ભાવનગર લઠ્ઠાકાંડ મામલે વડોદરામાં વિરોધ. સ્વયં સૈનિક દળે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કરી રજૂઆત. ભાવનગરમાં નકલી દારૂના કારણે સર્જાયેલી ગંભીર ઘટનાને લઈને આજે વડોદરામાં પણ વિરોધનો સૂર ઊભો થયો છે. દિવાળીપુરા કલેક્ટર કચેરી ખાતે સ્વયં સૈનિક દળ દ્વારા આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. આગેવાનોએ કહ્યું હતું કે અમારું લક્ષ્ય સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વ છે. ભાવનગરની ઘટનામાં અનેક લોકો જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે, ત્યારે ગેરકાયદેસર દારૂના નેટવર્ક સામે તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી થવી જરૂરી છે. પ્રાથમિક તપાસમાં ઝેરી મેથેલોનયુક્ત દારૂની આશંકા સામે આવી છે. આવી ઘટનાઓ રાજ્યમાં અગાઉ પણ બની ચૂકી છે. જુલાઈ 2022ના બોટાદ લઠ્ઠાકાંડમાં સરકારી આંકડા મુજબ 42 લોકોના મોત થયા હતા અને 97થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ થયા હતા. આ ઘટના બાદ ફરી લઠ્ઠાકાંડ સામે આવતા સ્વયં સૈનિક દળે ગેરકાયદેસર દારૂના ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર લોકો સુધી પહોંચાડવા અને ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે કડક પગલાં ભરવા કલેક્ટરને રજૂઆત કરી હતી. અમે આજે કલેક્ટર શ્રી વડોદરાને એસએસડીના માધ્યમથી આવેદનપત્ર આપવા આવ્યા છે. આવેદનપત્ર એ બાબતનું છે કે હાલમાં જ ભાવનગરના ખરકડી ગામની અંદર લઠ્ઠાકાંડ થયો, નકલી દારૂનો જે લઠ્ઠાકાંડ પકડાયો એની અંદર ઘણા બધા નિર્દોષ લોકોનો ભોગ લેવાયો. આવો જ લઠ્ઠાકાંડ વારંવાર ગુજરાતમાં ઘણા જિલ્લા શહેરોમાં બની ચૂક્યો છે, જેના નિર્દોષ લોકો ભોગ બન્યા છે. એમ કહેવાય કે ગુજરાતમાં દારૂબંધી છે, પણ આ સરકાર અને ભ્રષ્ટ અધિકારીઓ અને બુટલેગરોની મિલીભગતના કારણે નિર્દોષ લોકોનો ભોગ બનતો જાય છે અને ભવિષ્યમાં પણ બનશે. તો આ ભ્રષ્ટાચાર જે બંધ થાય, દરેક બાબતમાં ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે અને આ સીધું સરકારની રેમ નજર હેઠળ, પોલીસ પ્રશાસનની રેમ નજર હેઠળ અને બુટલેગરોના મિલીભગતના કારણે આ બધા ગેરકાયદેસર કૃત્યો બનતા જાય છે. ગુજરાતમાં દરિયાકાંઠે ઘણા બધા ડ્રગ્સ પકડાયા, હાલમાં કચ્છમાં પણ નકલી દારૂ બનાવવાના સાધનો પકડાયા, જેના ભોગ આ નિર્દોષ લોકો, ગુજરાતના લોકો બની રહ્યા છે. તો આ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આ ભ્રષ્ટ અધિકારીઓ, ભ્રષ્ટ સરકાર અને ભ્રષ્ટ બુટલેગરોના લીધે આ ભોગ બનતા લોકો જે બનતા જાય છે એના પર રોક લગાવવા માટે એમને તાકીદ આપી છે અને આવેદનપત્ર આપી એના લેખિત મૌખિક બંને રજૂઆત કરી છે. જો આ દારૂબંધીનો અમલવારી હવે ભવિષ્યમાં નહીં થાય ને નહીં કરો અને જે કંઈ પોલીસ અધિકારીઓ, પ્રશાસનના અધિકારીઓ સામેલ છે એમને ડિસમિસ કરી અને કાયદેસર પગલાં નહીં લો તો આવનારા સમયમાં આખા ગુજરાતની અંદર આ ભયંકર આંદોલન કરીશું અને એમાંથી જે પરિણામો નીપજશે એની જવાબદારી શાસન પ્રશાસનની રહેશે. મારું નામ નિલેશભાઈ.